તો નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ। આપણે આવીએ છીએ તળાજા માર્કેટિંગ યાર્ડમાં। આગળ આપણે કપાસ અને મગફળીના બજાર ભાવ બતાવવાના છીએ। 2 દિવસ પહેલા વિડીયો બધાને સારું લાગ્યું છે પણ કોઈ કોમેન્ટ નથી લખતા। મતલબ 9000 લોકોએ વિડીયો જોશે આપણો 2 દિવસ પહેલાનો। બધાને વિડીયો સારો લાગ્યો છે। અત્યારે જો પક્ષીઓ ઉડે છે એની સંખ્યા આપણે વધારવી છે તો એની માટે વૃક્ષ વાવવા જરૂરી છે। આપણો કોઈ પણ વિડીયો જોશો તમે 3 થી 4 મહિનાથી એક જ ટાર્ગેટ છે આપણો વૃક્ષ વાવેલા હશે તો ગરમી ઓછી પડશે તો ટાઈમે આપણે મતલબ દવાખાને ઓછું જવું પડે। બધી એમાં ઘણી સાયકલો આપણે એમાં લાંબુ ડીપમાં જવાનું થતું નથી કેમ કે આપણે એટલી બધી આપણી કોઈ માહિતી નથી પણ વૃક્ષ વાવવું જરૂરી છે એનું કારણ છે એટલા માટે આપણે રોજ કહીએ છીએ। તો આગળ આપણે તમને કપાસ અને મગફળીના ભાવ બતાવશે એ છતાં કહી દઈએ થોડીક તારીખ। આજનો વાર છે ગુરુવાર એટલે વિષ્ણુ ભગવાન ને સાંઈ ભગવાનનો વાર છે। જો કે આવી અમુક લોકોને ખબર હોય છે આવું આપણે એટલે શરૂ કરીશું કે અત્યારની પબ્લિક હોય છે વાર પ્રમાણે કયા માતાજી ભગવાન વાર આવે છે ખબર હોતી નથી એટલે આપણે આવું શરૂ કરીશું। આ વસ્તુ તમને સારી લાગતી હોય તો કોમેન્ટમાં લખવાનું રાખજો તો મજા આવશે વધારે। તો આપણે કંઈક નવું જાણવાનું લાવશું। બીજું એ કે આ વસ્તુ તો આપણે બીજી ચેનલમાં કહીએ છીએ પણ આમાં પણ થોડું કહી દઉં છું। સાંજે 4 વાળા મતલબમાં ગાડી એ કરતા હોય 4 વાળા માટે ખાસ નોંધ છે તો એની લાઇટ છે ડીમ ફૂલ કરે સામો 2 વાળા આવે તો એની એટલી બધી લાઇટ ન થતી હોય કેમ કે અત્યારના જમાના પ્રમાણે 4 વાળા લાઇટ છે બહુ સાઇનાની આવે છે એમાં બહુ અજવાળું પડે છે તો હાવો 2 વાળો હોય એની એક્શન મતલબમાં સામે રિપ્લાય આપે છે એની રિપ્લાય આપો એ ડીમ ફૂલ કરે છે તો આપણી લાઇટ 2 સેકન્ડ માટે ધીમી કરીએ તો એની 2 વ્હીલ પાસેથી વી જાય અને 2 વ્હીલ પાસેથી વી જાય ને અત્યારે રખડાવ પશુઓ પણ રોડ પર વધતા જાય છે તો અમુક લોકો અહીં તમારે તળાજાવાળા એરિયો છે એ મતલબ પશુઓને ગળામાં પટ્ટો બાંધે છે તો એ પટ્ટો છે અમુકની લાલચ માટે છોડી વ્યા જાય એને મને વાત કરી છે અમે આ પટ્ટા બાંધીએ તો 2 દિવસમાં પશુઓનામાંથી મતલબ કાઢી વ્યા જાય એ પટ્ટામાં લાઇટ પડે એટલે ખબર પડે કે રોડ પર પશુ બેઠું છે તો એ પટ્ટા છે અમુક મતલબ ગળામાંથી લઈ જાય છે મતલબ એવું ન કરવું જોઈએ। આપણે રખડતા પશુ તો કરે છે પણ સાથે અમુકને એક્સિડન્ટ ન થાય માટે એ લોકો એવું બતાવે છે કે પશુ અહીં બેઠા છે તો લાઇટ થાય તો આગળથી આપણને ખબર પડે કે અમે પશુ બેઠા છે આપણે ગાડીની સ્પીડ ધીમી કરીએ। તો ઘણા મુદ્દા છે આવું આપણે રોજ તમને માહિતી આપવા રાખશું પણ તમે સાથે મને પણ સપોર્ટ કરો તો વધારે મજા આવશે। તો કોઈ વધારે કેવું નથી વૃક્ષ વાવવાનું રાખજો। કાલે વરસાદ અમુક જગ્યાએ છે પણ હજી કોઈ કોમેન્ટ નહીં લખે। બીજું એ હજી આવી રીતે બધાને વરસાદ હોય તો વૃક્ષ વાવી દેજો। વૃક્ષ વાવવું તો ચોમાસામાં જ વવાય પછી શાળા ને ઉનાળામાં વાવવા ન જવાય ત્યારે વૃક્ષ છે એનો રોપો ઉજરે નહીં। આપણે જ નથી રહી એકતા ઉનાળામાં તો વૃક્ષનો રોપ આપણે ઉનાળે રોપવા જશું તો ઉગે નહીં તો એ પણ મેં થોડું કહી દઉં છું। તો કોઈ વધારે કહેતો નથી મળશું આપણે આગળ કપાસ અને મગફળીની લાઈવ હરાજી સાથે। 1011 રૂપિયા એક ગાડી છે કોડી પેહી નથી એવું 1011 જો જયેશભાઈ હા 1011 પાકા 1011 દાદા 12 રૂપિયા 1013 14 15 16 17 18 19 20 21 22 23 24 25 28 30 રૂપિયા 1030 રૂપિયા ગણેશ હવે ન લખતા મને મારે મુહૂર્ત ને કરાવવાનું હોય ને યાર 700 રૂપિયા પાકા છે 750 રૂપિયા 770 રૂપિયા 770 સહયોગ આમાં સહયોગ લખે કે હુસેનભાઈ લખજો ભાઈ આગળ બે ગાડીના 1051 52 53 55 58 60 65 70 71 72 1100 2 5 10 15 18 20 22 23 35 40 50 60 55 60 70 75 85 85 90 95 1200 5 10 15 20 25 30 35 40 50 55 60 55 85 85 90 95 1300 રૂપિયા 1300 બે ગાડી 1300 રૂપિયા ગણેશ હવે આ એક છે કે ભાઈ આ 4 ગાડી છે 4 પીળા તાપડા થી પીળા તાપડા સુધી બિપિન બાબુ 1051 4 ગાડી છે 1051 પાકા 1051 51
52 53 55 58 60 65 60 68 70 71 72 73 75 76 80 81 90 91 92 93 95 96 98 99 1100 5 10 15 18 20 22 23 24 25 40 50 55 60 65 70 75 80 85 95 1200 2 3 રૂપિયા 1200 ને 3 હે 4 5 6 7 8 10 11 12 13 15 17 18 20 22 23 34 40 50 55 58 60 70 રૂપિયા 1200 ને 70 રૂપિયા ગણેશ 1270 ગણેશ રૂપિયા 1000 રૂપિયા પાકા છે 1000 1 2 3 5 6 8 10 11 12 13 15 18 20 22 23 34 40 50 1000 ને 50 રૂપિયા એક વાર બે વાર 1051 1051 રૂપિયા ગોપાલ છે ભાઈ આ નેશિયા વાળું કોઈ તમારું નથી પણ એ ખોલી ગયો એટલે વેચાઈ જાય બસ એક ખાલી ખોલી નાખો આ કેટલી છે ભાઈ આ એક જ છે ને 1021 રૂપિયા 21 22 23 24 25 26 28 30 35 40 55 60 65 80 85 90 95 1100 1100 રૂપિયા એક ગાંઠી ગણે આ 3 ગાંઠી છે ને 3 ગાંઠી છે 3 ના 1000 રૂપિયા પાકા છે 1000 1 2 3 5 10 15 18 20 22 25 1000 ને 25 રૂપિયા 1025 3 ગાંઠી 1025 રૂપિયા એક વાર 25 રૂપિયા બે વાર 1025 ગણે છે ને ગોપાલ 1025 ગણે આ એક થેલી ઓલામ કેટલી ગાંઠી છે 1000 રૂપિયા 1000 હેઠે ક્યાં કઈ ગયું થેલી છે નાની એવી સ્કીમ વાળી નાની થેલી 1000 રૂપિયા પાકા પાકા 1000 રૂપિયા એક થેલી 1000 રૂપિયા એક વાર બે વાર 1000 રૂપિયા લગભગ સતીશ ગોપાલ થેલી થેલી લગભગ એક થેલી એમ કરીને લખજો આના ખેડૂભાઈ સામે નામ લખાવજો ને બે એક જ નામમાં છે કે સામે નામ લખાવી નાખો સામે જવાલા ભાઈ ભાઈ ને જયેશભાઈ શેઠ આવ્યા જયેશભાઈ શેઠ આવ્યા બે ગાંઠી છે 1011 રૂપિયા 1011 ક્યાં ભાઈ એવા ભાવમાં કઈ ગયું 11 પાકા 1011 બે ગાંઠી 1011 11 રૂપિયા એક વાર બે વાર 1011 રૂપિયા 11 રૂપિયા લખો એમાં ગોપાલ એ અહીંથી ભરાવે ને ઠાડક ને 20 ગુણ 39 નંબર નવી મગફળી 20 ગુણે ગુણ મગાવી છે ભાઈ હાલો ગુણ આવી જાય ના થઈ જાય બાપા સમજી ગયો 700 રૂપિયા 700 હાલો બરાબર 20 ગુણે છે 700 રૂપિયા 700 જો બાબા આમાં ક્યાં એટલી બધી હવા છે જો ઉતારો નથી ને આમ થાય છે બોલ્યું નથી થતું 1 2 3 4 5 6 8 10 11 12 13 14 15 રૂપિયા છે મુકા ભાઈ 715 17 18 19 20 21 22 23 25 30 40 50 55 55 58 59 60 766 રૂપિયા છે 66 67 68 69 70 71 72 73 75 78 81 90 91 92 95 98 99 800 800 1 2 3 4 5 6 8 10 11 12 13 15 17 18 20 22 822 રૂપિયા 822 રૂપિયા એક વાર 822 રૂપિયા બે વાર 23 રૂપિયા 23 24 25 26 28 30 32 832 જોલાલભાઈ 832 એક વાર 832 રૂપિયા બે વાર 33 રૂપિયા 33 34 35 36 38 40
40 41 42 43 44 45 46 47 48 52 53 54 55 56 57 58 59 60 68 70 ગયા 70 રૂપિયા એક વાર 70 રૂપિયા બે વાર 870 રૂપિયા 71 રૂપિયા 71 72 73 75 76 78 89 90 રૂપિયામાં તમારે આવે લાલભાઈ 90 રૂપિયા 890 એમ કે 890 રૂપિયા નવી મગફળી 890 રૂપિયા સદતભાઈ આ તણીમાં નામ બોલો તો ભાઈ રામજીભાઈ એમ જે રામભાઈ ગીલાભાઈ ની ખાયું ને કેટલી 3 ગુણ તમારે 1001 રૂપિયા પાકે છે ખાલી 3 ગુણ છે હાવ હુક્કો માલ 1001 39 નંબર નવી મગફળી 1001 રૂપિયા 1001 1001 રૂપિયા એક વાર 1 રૂપિયા બે વાર 1001 બે રૂપિયા છે 1002 1002 રૂપિયા ગુગાભાઈ 1002 1002 રૂપિયા 4 રૂપિયા 1004 11 રૂપિયા 11 રૂપિયા 12 રૂપિયા એક વાર બે વાર 1012 એમ કે શું નામ લખવાનું તમારે 27 થશે એ મુકાભાઈ આપણે ઓલો ટેમ્પો આવવાનો બાકી હતો ને 26 જગ્યાએ 27 કરજો ઓગણચાલીસ નંબર 750 રૂપિયા 750 પાકા છે 750 51 52 53 55 58 59 60 60 60 68 70 72 73 75 78 79 90 91 92 93 95 96 800 2 3 5 10 15 18 20 22 25 30 35 40 50 55 58 60 860 રૂપિયા 860 રૂપિયા એક વાર 860 રૂપિયા બે વાર 860 રૂપિયા 860 આ દાદાનું છે 61 62 63 68 871 રૂપિયા 871 રૂપિયા 871 રૂપિયા એક વાર 871 એમ કે 871 એક ગોળો જે એમાં આપી દેજો નવી મગફળી 66 નંબર બાપા જો 66 નંબર નવી મગફળી નંબર નવી નંબર જેટલું લાગે છે નામ બદલી નંબર સાતસો એકવે કાકા 721 22 23 25 28 30 31 32 33 35 40 45 46 47 48 55 58 60 55 75 80 85 90 95 800 5 10 રૂપિયા લાલભાઈ 845 46 48 50 55 58 60 85 75 80 85 85 90 5 10 15 20 25 30 35 36 38 40 50 55 58 60 85 85 90 95 95 રૂપિયા 995 રૂપિયા એક વાર બે વાર 995 લખો એમાં આવ્યું 995 મગફળી 995 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
1.5 લાખ આપણે એક જ રૂપિયા વખત એને અમારા ભાઈને કીધું કે મમ્મી આનું ઓપરેશન કર્યા 39 ને 39 નંબર 9 તમારે જે કરવું હોય કરો અને કોઈ એમ કહેતો હોય કે હું આનાથી કસરતથી કરી દઉં કોક કે હું આ બોલાથી કરી દઉં ને બધું ખોટું બાપભાઈ બરાબર જો હાલો લાલો છે કંઈક આમાં કોણ છે બાપભાઈ છે તમારે કેમ કોણ બાપભાઈ બે 651 હાલો તો ભલા હું ક્યાં કઈ સૌ બાપા લાલભાઈ જો શોર્ટ બોર્ડ નથી સોકો બાપભાઈ બાપા મૂકો શોર્ટ બોર્ડ નથી સોકો હા 51 બાપભાઈ રૂપા મારો બાપભાઈ જો બાપભાઈ મૂકો ને આપણે કઈ લાલવા તમને એમ નહીં જવા દે હા એમ નહીં જવું જોઈએ કઈ વાંધો નહીં કાંઈ હા બીજો તમે પણ રાહ જોવી કે મને એ તમ તારે મારી આખી નાખો ને ભાઈ, હવે એ મારી જવાબદારી છવ્વીસ કોની એક ખર્ચે એમાં મારી જવાબદારી તમ તારે ઠેઠ ઉદે હા મૂકી દો જે મૂકવું હોય 600 રૂપિયાના પાકા હાલો 611 રૂપિયા પાકા 611 હાલો હા. 611 જય મુકાભાઈ લે સાહેબનું જો નાખવું જોજે 611 સાહેબનું છે હાલો એક બે કરો ત્યાં બે 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 નાખો બે નાખો મારે હાલનો હા 25 25 26 28 30 35 36 45 રૂપિયા 80 જવો ભાઈ ના હવે તમને બાપભાઈ જે સારું છે 680 છે આગળ છે આગું છે હા 680 80 એક કામ કરો બાબુજાન રૂપિયા નાખજો આખો 81 બે નાખજો. 85 88 રૂપિયા 688 689 રૂપિયા તમે બે છો 90% બાપાઈ ના 91 રૂપિયા પૂરું લીધું જ છે ને 91 યાર 91 મારે શું કરવાની તકલીફ છે 691 અરે 92 કરો સાહેબ તમારી ભલામણ છે 94 95 96 98 99 700 701 2 3 5 6 15 રૂપિયા 18 ગુણ લાવો, ગુણ લાવો, ગુણ લાવો. આ એક ગુણ આપી દેવાનો 718 છે એક ગુણ આપો મોટ મોટ બધા. આપણે જ્યાં ઉડી દઈને મોકલી દે મોકલી 718 રૂપિયા હારું લખ્યો જો મુકાભાઈ 718 રૂપિયા એક વાર હાથ તો મામા બે હાલો, હાલો, હાલો. ફાટી ફાટી બે આવી હા વાણી આવ્યો વાણી આવ્યો ભાવે ખોદો અડિયા સીધો વગરનું છે ધોયા વગરનું છે 718 છે દાણે સારું છે 718 મારા છે એ મામા મામા હાલે એમ છે તમે નાખો તમે નાખો તો મામા લખી લે મામા ને દઈ દે એક રૂપિયા માલ આ ઈ કે મામા લખી લે તો ઓગળી એને પાકા એમ નહીં ભૂલ્યા ને કે મામા લખી લે તો ઓગળી મામા લખાવી નાખો. રૂપિયા કયો સાહેબ 21 રૂપિયા પસની ઠોકો એક વાર આપણે 26 રૂપિયા આપણે 27 કરો આ 27 વાળા 3 તમ તારા 30 બોલો હવે હવે મારા પાસે હવે આખું કે પૂરું 30 રૂપિયા એક વાર 30 રૂપિયા બે વાર 30 રૂપિયા 31 32 પાત્રી મારા પાકા લગાવી દો હાલ. 35 જો ભલા માં જો મેં ખોલી ક્યારે 735 26 ગુણ છે આપી દો 35 રૂપિયા એમ કે 735 રૂપિયા નવી મગફળી 39 નંબર હવે